એક ગેટ 3.5 ફૂટ ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાં પાણીની સપાટી વધતાની સાથે જ આ નિર્ણય કરાયો છે। ડેમની કુલ સપાટી 622 ફૂટ છે, ત્યારે હાલની સપાટી 621.97 ફૂટ પર પહોંચી ચૂકી છે। જમણા કાંઠાની કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય થયો છે અને આ સાથે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે। 1946 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। સાબરમતી નદીમાં 4968 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતાની સાથે જ નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। ખાસ કરી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં તમામ જે નીચાણવાળા વિસ્તારો છે નદી પટમાં આવતા તેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને આ તરફ ગાંધીનગર અને અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લાને પણ એલર્ટ મળ્યું છે। મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ ખાતે આજે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે આપણે પહોંચ્યા છે અને સંદેશ ન્યૂઝની ટીમ આજે ધરોઈ ડેમના જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। અત્યારે હાલમાં ધરોઈ ડેમ સંપૂર્ણ ભરાઈ જવા પામે છે, જેને દ્રશ્યો પણ બતાવીશું કે સંપૂર્ણ ધરોઈ ડેમ અત્યારે 621.97 ફૂટની સપાટીએ ભરાયો છે, જેને લઈને આ ડેમની કુલ સપાટી 622 ફૂટ છે અને જેને લઈને હાલમાં ધરોઈ ડેમમાંથી એક ગેટ ખોલવામાં આવ્યો છે અને જે એક ગેટ ખોલીને ધરોઈ ડેમમાંથી 4968 ક્યુસેક પાણી સાબરમતી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને હાલમાં એલર્ટ કરવામાં આવ્યા છે અને ધરોઈ ડેમમાં હાલમાં પાણીની આવક 1946 ક્યુસેક નોંધવા પામી છે। અને જ્યારે જમણા કાંઠાની જે કેનાલ છે તે પણ આપણે બતાવીશું। જમણા કાંઠાની કેનાલ છે તેમાં પણ 400 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પીવાના પાણીની પણ તકલીફ નહીં પડે અને રવિ સિઝનની અંદર ખેડૂતોને પણ સિંચાઈ માટે યોગ્ય પાણી મળી રહેશે તેવું જે ધરોઈ ડેમના એન્જિનિયર દ્વારા મૌખિક જાણવા મળ્યું હતું। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ધરોઈ ડેમ। તો ત્યારે ધરોઈ ડેમ છે તેની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે ત્યાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેને લઈ તેના તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ત્યારબાદ પાણીનું છોડાણ કરવામાં આવ્યું છે।